હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ મિત્રો, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ ચાલુ કર્યો ત્યાં તો વેનુભાઈ ભાગી ગયા. અને આ છે આપણી સિસ્ટર જેના આજે મેરેજ છે. પછી કર્યું દી અને જીજાજીએ પોતાનું પર્સનલ ફોટોશૂટ. ડીજે વાળા ખજરાવથી એક જનરેટર પણ ચાલુ નથી થતું. પછી કરી દિલીપદાએ એન્ટ્રી. એમની પણ ફર્સ્ટ ટ્રાય ફેલ ગઈ, હવે સેકન્ડ ટ્રાય. પછી કઈ નંદા કાકા એન્ટ્રી. આ ચકલા કોઈ બાદ ન બને યાર. પછી તો ફૂલેકો લઈને આવી ગયા શક્તિધામે. પછી તો હલ્દી માટે બધા પીળા કપડા પહેરીને થઈ ગયા તૈયાર. અને અહીંયા તો ચાલતી હતી હલ્દી. नीला टॉयलेट और लाल बाथरूम के लिए. પછી તો હું ને મામુ નીકળી ગયા હતા હલ્દી રસમ ના ફૂલ લેવા માટે. આવું ટાણું ટાઈમ ફોર આ દિવસે એક વર્ષ પછી જાન્યુઆરીમાં થઈ જાય એકી એ જેવો મારી જે મારી છે પગે લાગ મારા લાલ પગે લાગ. પછી તો બેસી ગઈ હલ્દી માટેની ફૂલની પાંદડી કરવા માટે. પછી તો કર્યું હલ્દીનું સેલિબ્રેશન. હલ્દી પૂરી કરીને પુનિતભાઈ અને નિશા દીદીનું આવી ગયો તું મામેરું. પછી તો ગાંડો બની ગયો તો ફોટોગ્રાફર. પછી આવી ગયા પાણીપુરી ખાવા અને અમારા પેલા તો આ બધા પહોંચી જ ગયા હતા. અમને તો મળી ગયા પછી તો પકાએ કર્યું પાણીપુરીનું પેમેન્ટ. ને આજે ભૂખડ હતી દાબે. પછી અહીંયા તો ચાલતું હતું ફેમિલીનું ફોટોશૂટ પૂરું કર્યું ત્યાં તો આવી હતી દીની જાન. પછી તો કરી નાખ્યો નાસ્તો અને દી અને જીજુને આપી દીધો ગિફ્ટ. આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ. મળીએ કાલે. ત્યાં સુધી રાધે રાધે, જય દ્વારકાધીશ.